જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરી છે. આશાપુરી ગોવાલક નગર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ક્ષેત્રપાલ નગરમાં પાણીપુરી બનાવતા દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્યની ટીમ દ્વારા દરોડા પાડી અને કામગીરી બંધ કરવામાં આવી છે. 8 થી 10 જેટલા પાણીપુરી બનાવતા સ્થળો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અયોગ્ય અને અસ્વચ્છ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. બટાકા, તેલ સહિત સામગ્રીઓને સ્થળ પર જ નાશ કરાયો છે. ખાદ્ય સલામતીના નિયમોનું ઉલ્લંઘન સામે કડક પગલાં પણ લેવાયા છે. જોઈને જાઓ પણ લોકો ભલે આવું થોડું કરવા ધંધો પેલામાં કોણ છે પેલું 69 મને ખબર ને યોગેશભાઈ આને બી બનાવી ઓ બેન અહીંયા એ ના બોલો જો આવ્યો બોલો અરે બોલો ભાઈ છે રે ભાઈ બોલો રસીદ બનાવી સાહેબ હે રાજે રાજે ગરમ છે બધા ખરાબ છે આવી ને બધા ખરાબ છે અહીં પણ ખરાબ છે અહીંયા પૂરી બનાવ્યા છે એવું કામ કરે છે એ લોકો છે મોબાઈલ નંબર બોલી ગોળ ખાલી ગોળ પડેલો એટલે પછી કેવી રીતે વાપરે એને એ તો આ એમ જ એને નોટિસ આપી એ લોટનો ગોળ બને તો આવો કેવું મશીન છે એમ કેવું છું ભાઈ ફિગર થઈ આવો મશીન કેમ છે એમ કેવું છું ભાઈ આમાં આમાં જ બનાવ્યા કરે તો આવું આવું ગંદમાં બનાવ્યા કરો હા ના અમે સાફ કરી જીલે ધોઈ દે શું સાફ કરો આમાં તો શું સાફ કરેલું છે મને તો દેખાતું નથી આ શું સાફ કરેલું છે ભાઈ શું સાફ કરેલું છે સાફ નહીં કરવાનું ધોળાય કે નહીં ધોળાય ભાઈ આ મશીન નું કામ છે મશીન સાફ કરવાનું. આજ રોજ નાયબ આરોગ્ય અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષમાં અમે અમારા ચીફ એસઆઈ સાહેબ તથા મારા સાથી કર્મચારીઓ સૌ થઈને ક્ષેત્રપાલ નગર અને ગોવાલક ખાડી વિસ્તાર પાસે ધંધો કરતા પાણીપુરી અને જેમાં ખરાબ પાણીપુરી અને ગંદા બટાકા મળી આવેલ છે જેનો નાશ કરી અને નિયમ અનુસાર તેઓને પેનલ્ટી કરેલ છે અને નોટિસ આપવામાં આવી છે અને તે લોકોને તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આવી ચીજ વસ્તુ વેચવાની નથી, નહીં તો તમારી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.